નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે। અખાત્રીના દિવસનું વિશેષ મહત્ત્વ। અખાત્રીના દિવસે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો। વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રી કહેવામાં આવે છે। આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીને જપ તપ કરીએ તે અક્ષય બને છે। તેથી આ ત્રીજને અક્ષય તૃતીય પણ કહેવામાં આવે છે। અખાત્રીના દિવસે કોઈ પંચાંગ કે ચોગડિયા જોવામાં આવતા નથી। આખો દિવસ શુભ કાર્યો કરવા માટે શુભ સમય માનવામાં આવે છે। આ દિવસે ઘરના રસોડામાં પાણી રાખવાની જગ્યા પર દીવો પ્રગટાવવો, કારણ કે તે પિતૃનું સ્થાન છે। આ જગ્યાએ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। આ દીવો પિતૃના સ્થાન પર રાખવામાં આવે છે। આ જગ્યા પર દીવો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પિતૃદોષ દૂર થાય છે। અખાત્રીના દિવસે નવીન વસ્ત્ર, ઘરેણાં, ઘર, દુકાન, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। આ દિવસે ઉદ્ઘાટન, ગૃહપ્રવેશ, વિવાહ જેવા કાર્ય કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। પુરાણમાં લખ્યું છે કે આ દિવસના મધ્યાહન સમયે પિતૃઓને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી કરવામાં આવે છે। આ દિવસે ગંગા સ્નાન કરવાથી અને શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ પ્રકારનું ફળ પ્રદાન થાય છે। આ દિવસે સાંજના સમયે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ અને પીળા સરસવના બીજ નાખો। આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને માતા લક્ષ્મી અને નારાયણજીના આશીર્વાદ તમારા પર સદાય રહેશે અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિમાં સદાય વૃદ્ધિ થતી રહે છે। મિત્રો, આ ચેનલને એક લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ। જય શ્રી હરિ।